एवरीवन आज આપણે લોકો કરી રહ્યા છે ઇલસ્ટ્રેશન નંબર 4 ઇલસ્ટ્રેશન નંબર 4 માં સૌથી પહેલા યાદ રાખો કે આપણે લોકોએ બનાવવાનું છે કરંટ અકાઉન્ટ બરોબર છે એટલે કે ઇન પ્લેસ ઓફ કેપિટલ અકાઉન્ટ આપણે લોકો બનાવશું કરંટ અકાઉન્ટ અને જે કેપિટલ ફિક્સ કેપિટલ આઈપી છે એને આપણે ક્યાં લઈશું ડાયરેક્ટ બેલેન્સ શીટમાં બરોબર છે અહીંયા જો પહેલું લેસન હતું એની અંદર આખો આ લોકો શીખવાડ્યું છે કે ભાઈ કેપિટલ મેથડ કેપિટલ રાખવાની બે મેથડ છે એક છે ફિક્સ કેપિટલ બીજી છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ ફિક્સ કેપિટલ માં બે અકાઉન્ટ બનતા હોય એક ફિક્સ કેપિટલ નું અને બીજું એક કરંટ અકાઉન્ટ અને ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ એટલે અત્યાર સુધી આપણે જે સમ ગણ્યા હતા એ બધા ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ ના કારણે એની અંદર એક જ અકાઉન્ટ બનાવતા ખાલી કેપિટલ અકાઉન્ટ બરોબર છે ઓકે તો ચાલો હવે આપણે લોકો સૌથી પહેલા કામ કરીએ કે એડજસ્ટમેન્ટ એન્ડ ટેલી કરીએ સોરી એડજસ્ટમેન્ટ ટીક કરીએ Following is the trial balance of partnership firm of Ganga and Jamna as on 31st March 2017. તમને લોકોને કેપિટલ આપ્યું છે ડ્રોઈંગ્સ આપ્યું છે કરંટ આપ્યું છે ચલો એડજસ્ટમેન્ટ જોઈએ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક એ આપણે ડાયરેક્ટ થશે 5% interest is payable on capital of to partner and annual bonus of 2000 payable to each partner. તો ચાલો કેપિટલ છે એને બધાને કેપિટલ છે કેપિટલ એને બધા 2 નંબર આપો ગાઈસ जय द्वारिकाधीश कैपिटल ने 2 नंबर आपको एवरीवन बेटिव रिजर्व टू बी मेंटेन ऑफ 3% एंड डेटर्स देखा છે ગાઈસ ડેબિટ સાઈડ છેલ્લેથી છે 7મું 8મું એને 3 નંબર આપો ડેટર્સ ને 3 નંબર જય દ્વારકાધીશ પ્રોવાઇડ 10% डेप्रिसिएशन ऑन बिल्डिंग एंड मशीन बिल्डिंग અને મશીન પર डेप्रिसिएशन ગણવાનું છે એટલે જો લાસ્ટમાં બિલ્ડિંગ અને મશીન છે એને 4 નંબર આપો એવરીवन Purchase of 4000 is not recorded but included in closing stock. તો પરચેસ રેકોર્ડ કરવાનું બાકી છે અનરેકોર્ડેડ પરચેસ આપણો લોકોનો બીજો જ એડજસ્ટમેન્ટ છે એટલે પરચેસ દેખાય છે એને 5 નંબર અને સામે ક્રેડિટર્સ દેખાય એને પણ 5 નંબર પીસી યાદ આવે છે કે જે પરફેક્ટ પરચેસ ને ઇફેક્ટ કરશે એ કોને ઇફેક્ટ કરશે ક્રેડિટર્સ Receivable commission is of 2000 and outstanding office expense 200. જો રિસીવેબલ કમિશન તો ક્રેડિટ સાઈડ જુઓ કે કમિશન આપ્યું છે આપણને ના એટલે ડાયરેક્ટ એન્ટ્રી કરશો ઓકે આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ 200 તો જો ડેબિટ સાઈડ કે ઓફિસ એક્સપેન્સ આપ્યું છે હા આપ્યું છે તો એને 6 નંબર આપો ગાઈસ એના પછી the value of investment is determined at 12000 and adjustment is different to be transferred to general reserve એટલે કે એડજસ્ટ ઇન્વેસ્ટમેન્ટ દેખાય ગાઈસ છેલ્લેથી જો ત્રીજું થર્ડ છે from last 7 નંબર એને આપો અને જનરલ રિઝર્વ સામે દેખાય છે ક્રેડિટ સાઈડ ગાઈસ એને પણ 7 નંબર આપજો પ્લીઝ એના પછી loan of 600 was given to an employee but it is debited to a salary account તો salary account દેખાય છે ગાઈસ ઓકે એને 8 નંબર આપો salary debit side profit and loss sharing ratio of partner is 3:7 હવે જો ગાઈસ ધીરે ધીરે હલવું જેટલી બાકી વસ્તુ છે એ કરતા જઈએ દ્વારકાધીશનું નામ લઈને જય દ્વારકાધીશ everyone તો ચાલો સૌથી પહેલા આપણે સમની શરૂઆત ક્યાંથી કરીએ છીએ કેપિટલ અને કરંટ લખીએ છીએ તો આ વખતે જે કેપિટલ છે એ આપણે લોકોએ ક્યાં લખી લેવાની રહેશે ફ્રેન્ડ્સ બેલેન્સ શીટમાં તો બેલેન્સ શીટમાં ડાયરેક્ટ લખીએ ફ્રેન્ડ્સ કેપિટલ ફિક્સ કેપિટલ છે બેલેન્સ શીટમાં ડાયરેક્ટ લખીએ કેપિટલ માં ગંગા અને માં જમુના ગંગા માની કેપિટલ છે કે ભાઈ 30000 અને જમના માની છે 36000 30000 and 36000 ઓકે एवरीवन જ્યારે કેપિટલ ને કરંટ આપી ત્યારે કેપિટલ ફિક્સ અહીંયા છોડી દેવાનું એના પછી આપણે કરંટ અકાઉન્ટ લખશું કરંટ અકાઉન્ટ છે બેની આપણે ક્રેડિટ બેલેન્સ આપી છે ગંગાની અને જમનાની તો કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ અહીંયા ગંગા માં જમનામાં ગંગામાં ને જમનામાં બાય બેલેન્સ બ્રોડ ડાઉન ચલો માં ગંગાનું કરંટ અકાઉન્ટ કેટલું આવે છે 3000 અને માં જમનાનું 2400 ક્લિયર एवरीवन એના પછી एवरीवन હવે આપણે શું લખવાનું છે ડ્રોઈંગ્સ જો 1 માર્ક્સ ના એમસીક્યુ માટે લખું છું કે ડ્રોઈંગ્સ ક્યાં લખશું કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ડ્રોઈંગ્સ કેટલા રૂપિયા આવશે 12000 અને માં જમનાનું બેનું 12000
જો ઘણી વખતે તમને પૂછતા હોય કે એઝ પર ફિક્સ કેપિટલ અકાઉન્ટ મેથડ the drawing is shown in which account? પાર્ટનર્સ કરન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ. ઘણી વખતે પૂછે જ્યારે ફિક્સ કેપિટલ અકાઉન્ટ મેથડ હોય એટલે એમાં બે અકાઉન્ટ આવે, એક કેપિટલ ને કરન્ટ. તો ખાલી કેપિટલ અકાઉન્ટમાં ખાલી કેપિટલ લખો નહીં, બાકી બધી વસ્તુ ક્યાં જવા દેવાની હોય? કરન્ટમાં. સમજાણું? તો આ એક માર્ક્સના એમસીક્યુ માટે ઘણી વખત પૂછે છે. ઓકે, ચાલો એના પછી હા તો જ ફ્લક્ચ્યુએટિંગ કે તો આપણે યાદ લખીએ છીએ ખાલી કેપિટલ અકાઉન્ટ જ હોય, એમાં બીજું હોય જ નહીં. ચાલો બાકીની બધી એન્ટ્રીઓ છે એ ડેબિટ સાઇડની એન્ટ્રીઓ ધીરે ધીરે હળવું હળવું બોલતા જઈએ અને સમ્સ કરતા જઈએ. ચાલો ડેબિટની બાકીની એન્ટ્રી બોલો. પરચેઝ આપ્યું છે તો પરચેઝ ને પહેલા ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ વન લાઈન છોડી દો અને ઇનર કોલમમાં લખજો ટુ પરચેઝ. એમાં એડજસ્ટમેન્ટ છે આઈ નો, બટ માઈનસ પરચેઝ રિટર્ન ઉભા રહ્યો. હવે તમને ડેબિટ સાઇડ શું આપ્યું છે? પરચેઝ કેટલું આપ્યું છે પેલા જુઓ, 1,04,000. Purchase we have given 1,04,000. Okay everyone. એના પછી શું આપ્યું છે? goods return ડેબિટ સાઇડ આપ્યું છે. એ શું છે? સેલ્સ રિટર્ન છે. તો સેલ્સ રિટર્ન ક્યાં આવે? ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ સેલ્સ માંથી લેસ. તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ બાય સેલ્સ માઈનસ સેલ્સ રિટર્ન 1600. સેલ્સ રિટર્ન છે આપણું ફ્રેન્ડ્સ 1600. ચલો સ્ટોક ઓફ ગુડ્સ છે 1/4/2016 એટલે કેવો સ્ટોક હોય? ઓપનિંગ સ્ટોક. અને ઓપનિંગ સ્ટોક ને આપણે ક્યાં લખશું? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. લખો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક. કેટલા રૂપિયા? 16,000. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ પહેલી જ લાઈન છોડાવી હતી ને મેં તમને, આના માટે છોડાવી હતી. ત્યાં લખવાનું કે ટુ ઓપનિંગ સ્ટોક 16,000. ઓકે એવરીવન. એના પછી કેરીજ ઇનવર્ડ. કેરીજ ઇનવર્ડ છે આપણે ક્યાં લખશું? ટ્રેડિંગમાં ડેબિટ સાઇડ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અહીંયા બે ત્રણ લાઈન છોડજો. પરચેઝ ને પરચેઝ રિટર્ન લખ્યું એના પછી કારણ કે એડજસ્ટમેન્ટ છે, બરોબર? એટલે અહીંયા લખશું ટુ કેરેજ ઇનવર્ડ. કેટલા રૂપિયા ગાઈસ? 3,000. 31 માર્ચ કે ને એટલે ખોલાશે. ચલો કેરેજ ઇનવર્ડ લખાઈ ગયું એવરીવન. પછી છે કેરેજ આઉટવર્ડ. તો ક્યાં લખશું આઉટવર્ડ હોય તો P&L માં ડેબિટ સાઇડ. તો P&L માં ડેબિટ સાઇડ લખો ટુ કેરેજ આઉટવર્ડ 4500. ત્યાં બે ત્રણ લાઈન છોડીને જ લખજો કારણ કે કદાચ લોસ આવે, ગ્રોસ લોસ, તે ફર્સ્ટ લાઈનમાં લખવા થાય. પછી આવ્યું બેડ ડેટ. ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેટ દેખાય એટલે આપણે લોકોએ P&L માં ડેબિટ સાઇડ ફોર્મેટ બનાવવાનું છે, ટાટ ફોર્મેટ. બરોબર છે? અહીંયા લખશું બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઇનસ બેડ ડેટ રિઝર્વ ટ્રાયલ. ઓકે એવરીવન, ક્લિયર? ચાલો તો આપણને બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ નું આપ્યું છે કેટલું? 1400. તો આપણે અહીંયા બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ નું લખશું 1400. ઓકે એવરીવન? યસ સર. બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ 1400. એના પછી છે બિલ્સ રિસીવેબલ. તો બિલ્સ રિસીવેબલ છે આપણી શું કહેવાય? અસેટ્સ. અને ક્યાં લખશું? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. હેડિંગ અહીંયા લખીએ કરન્ટ અસેટ. એમાં લખશું બિલ્સ રિસીવેબલ્સ. કેટલા રૂપિયા? 2000.
bills receivables 2000. Okay everyone, cash on hand આપણી પાસે કેશ છે તો આપણે શું કહેવાય assets. તો asset સાઈડ લખીએ cash on hand કેટલા રૂપિયા હતા હે 3400 બેંક બેલેન્સ. એના પછી છે બેંક બેલેન્સ તો એ પણ આપણે શું કહેવાય asset. તો કરંટ assets માં લખીએ બેંક બેલેન્સ 5600. એના પછી સેલ્સ. એના પછી શું પૂછે સેલ્સ. તો સેલ્સ ને આપણે ક્યાં લખશું ક્રેડિટ અકાઉન્ટ માં ક્રેડિટ સાઈડ બાય સેલ્સ કેટલા રૂપિયા 1,84,000 એટલે બચ્ચા 1,82,400. યસ સર. ચલો એના પછી ગુડ્સ રિટર્ન ક્રેડિટ સાઈડ આપાને ક્રેડિટ સાઈડ આપાલે કયા હોય પરચેઝ રિટર્ન હોય. તો પરચેઝ રિટર્ન હોય તો પરચેઝ માંથી શું કરી દેવાનું માઈનસ 1200. હજી અંદર જ રાખજો 1 લાખ અહીંયા રહેવા દઉં છું પછી હવે એડજસ્ટમેન્ટ કરી થોડું થોડું નથી કરવા માટે. એના પછી છે બેડ ડેપ રિઝર્વ. તો બેડ ડેપ રિઝર્વ આપણે ટ્રાયલ બેલેન્સ ના જે ફોર્મેટ બનાવ્યું છે એમાં બેડ ડેપ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ નું માઈનસ કરીએ કેટલા થાય -6000. બેડ ડેપ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ ની -6000. ઓકે એવરીવન, ક્લિયર બધાને? એના પછી બેંક લોન. તો બેંક લોન છે આપણા બિઝનેસ માટે શું કહેવાય લાયબિલિટી કહેવાય. તો લાયબિલિટી સાઈડ લખો બેંક લોન કેટલી અમાઉન્ટ 13,500. બેંક લોન 13,500. એના પછી છે બિલ્સ પેયેબલ. તો એ પણ આપણી શું છે ફ્રેન્ડ્સ લાયબિલિટી. તો લાયબિલિટી સાઈડ લખો બિલ્સ પેયેબલ્સ. બિલ્સ પેયેબલ્સ કેટલા છે ફ્રેન્ડ્સ 1800. 1800. બિલ્સ પેયેબલ્સ 1800 1800. ઓકે એવરીવન, બધાને ક્લિયર? ભારત માતા કી જય, વંદે માતરમ. એના પછી લોન આપણે લીધી છે. લોન આપણે લઈએ તો એ પણ આપણી શું થઈ ગઈ લાયબિલિટી. તો લાયબિલિટી સાઈડ લખીએ લોન બોરોવર. અને પૂછે એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ 4000 ની લોન લીધી આયા. કાકા લઈ લીધી તો જાચી લેવાય ને આટલા આટલું શું લીધું યાર. પછી પૂરું એડજસ્ટમેન્ટ. લોન બોરોવરમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી ને પછી ડાયરેક્ટ ઇન્ટુ બ્રેકેટ કઈ કરીને કીધું હોય ધંધાની લોન ને આ તે તો નથી ને કોઈ તમે ઇમોશનલ થઈ ગયા હોય ભૂલી ગયા હોય તો કઈ નથી ને. ઓકે હાલો એના પછી પહેલું એડજસ્ટમેન્ટ Value of stock rupees 28,600, but market value is 20% goods is 10% more than the book value. હવે જો તમને એવું કીધું કે ભાઈ સ્ટોક છે 28,600 પણ એના 10% ગુડ ની પ્રાઇસ છે 20% મોર છે. તો મોર કીધું એટલે તમને સમજાયું મોર હોય એટલે કંઈ કરવાનું નહીં, એટલા ને એટલા જ લઈ લેવાના. બરોબર છે? આપણે ગયા લેક્ચરમાં પણ આ વાત આપણે કહી હતી કે મોર કે તો કંઈ લેવાનું નહીં. તો આપણા જે ક્લોઝિંગ સ્ટોક છે એની વેલ્યુ કેટલી લેશું 28,600. તો ક્લોઝિંગ સ્ટોક ની બે ઇફેક્ટ. પહેલી ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ સ્ટોક 28,600 અને ક્લોઝિંગ સ્ટોક છે આપણે શું કહેવાય કરંટ એસેટ્સ. તો બીજી ઇફેક્ટ દઉં કરંટ એસેટ્સ માં ક્લોઝિંગ સ્ટોક 28,600. ભારત માતા કી જય. everyone everyone yo Sri Krishna Govind સર લાઈન લીવ ન હે લાઈન લીવ ન કરવાની ક્લોઝિંગ સ્ટોક માં નીચે નથી લખવું ના 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 કઈ નહીં. ચલો એના પછી 5% interest is payable on capital. મોર કે તો કઈ નહીં કરવાનું પણ લેસ કે તો માઈનસ કરવાનું.
હાલે પછી 5% interest is payable on capital to partners and a reverse bonus of ચાલો 5% બહુ ઇમોશનલ થવાનું એક એક બોલ કે 5% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ દેવાનું છે આપણે દર વખતે કહીએ છીએ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ની ટુ ઇફેક્ટ પહેલી P&L એપ્રોપ્રિએશન માં ડેબિટ સાઇડ લખો 1 to 2 લાઈન છોડીને ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @ 5% ગંગામાં અને માં જમના હવે તમને લોકોને એમ થાય કે કેપિટલ એટલે કઈ તો કે આ કેપિટલ આ તો કરંટ છે કેપિટલ એટલે ઓલી ગંગાની ને જમનાની તો 30000 ની કેપિટલ છે એના 5% કરો એટલે 1500 જમનાની કેપિટલ છે 36000 એના 5% કરો એટલે 1800 ઓકે एवरीवन ત્યાં ડેબિટ તો પાર્ટનર્સ ના કરંટ અકાઉન્ટ માં ક્રેડિટ બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 15001800 આ પણ એક માર્ક્સ નો એમસીક્યુ છે ગાઈસ તમે લોકોને એમ પૂછી શકે કે જ્યારે ફિક્સ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરતા હોય ત્યારે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ ક્યાં લખશો તમે તો કે પીએન એપ્રોપ્રિએશન માં ડેબિટ કરશો તો બધાને ખબર જ પણ ક્રેડિટ ક્યાં કરવાનું કરંટ અકાઉન્ટમાં ઈ ન ભૂલતા બરોબર છે ચલો એના પછી annual bonus of 2000 payable to each partner 2000 રૂપિયા બે પાર્ટનરને શું દેવાનું છે બોનસ બોનસ પાર્ટનરને આપવાનું છે એટલે એની એન્ટ્રી ક્યાં કરવી પડે પીએનએલ એપ્રોપ્રિએશન માં અહીંયા લખો ટુ બોનસ ટુ પાર્ટનર્સ ટુ બોનસ ટુ પાર્ટનર્સ માં ગંગા અને માં જમના કેટલા કેટલા દેવાના છે 2000 એટલે ત્યાં ડેબિટ તો પાર્ટનર્સ ના કરંટ માં કામ કરશું ગાઈસ ક્રેડિટ લખો બાય બોનસ બંનેમાં 2000 okay everyone after that bad debt reserve is to be maintained of 3000 બસ એટલું જ and provide 5% discount for creditors on debtors એટલે કે બેડ ડેટ રિઝર્વ રાખવાનું છે ને ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખવાનું છે બેડ ડેટ અને ડિસ્કાઉન્ટ રિઝર્વ આવે એટલે આપણે લોકોને એડજસ્ટમેન્ટ યાદ હોવું જોઈએ કે કરંટ અસેટ્સ સાઈડ આપણે લોકો ફોર્મેટ બનાવતા હતા ડેટર્સ પેલા ફોર્મેટ બનાવી લેવાનું માઈનસ બેડ ડેટ એડજસ્ટમેન્ટ માઈનસ બેડ ડેટ રિઝર્વ એ પણ કેનું એડજસ્ટમેન્ટ માઈનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ એ પણ કેનું એડજસ્ટમેન્ટ છે બરાબર છે આવું એક મસ્તીનું ચાકા જેવું ફોર્મેટ બનાવી દેવાનું એવરીવન એટલે હું આખું ફોર્મેટ ક્લિયર થઈ જાય ને યાદ રહી જાય ને હા એક ખાલી એમ લખો તો ચાલશે પણ આ જે લોકોને યાદ ન રહે તો ફોર્મેટ એ લોકો માટે હોય છે આખું ફોર્મેટ યાદ નીકળી લઈ જાય બરાબર છે તો ચાલો કયો છે ડેટર્સ કેટલાના છે 67000 બે ટેપ કઈ છે નહીં એટલે શું આવ્યું 67000 એડજસ્ટમેન્ટમાં એમ કહે છે કે બે ટેપ રિઝર્વ આપણે કેટલું રાખવાનું છે 3000 એટલે આપણે માઈનસ કેટલા કરવાના 3000 એટલે બચે કેટલા 64000 હવે ડિસ્કાઉન્ટ રિઝર્વ કેટલું રાખવાનું છે 5% તો 64000 ના 5% કરો એટલે કેટલા થયા 3200 એટલે આઉટરમાં 60800 સમજાણું બધાને સુરુજભાઈ સમજાણું કે કઈ નાસ્તો મંગાવું કાજુ કતરી મંગાવું હે શું મંગાવું ચાલશે કાજુ કતરી ચાલશે હાલો હું જરા દુબઈ એક ફોન ઘુમેડી લઉં કાજુ કતરી કોણ થાય નહીં તો આપણે WhatsApp કોલ કરશું હાલે સમજાણું બહાર મળતા હોય તો બે ખર્ચવામાં હું વાંધો આવે હાલો રહીએ એવરીવન ચલો હવે બધાની બીજી એન્ટ્રી કરીએ સૌથી પહેલા બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટ ની સેકન્ડ એન્ટ્રી અહીંયા કરું છું
બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટ કેટલા 3000 બેડ ડેપ છે એ એડજસ્ટમેન્ટ ની કોઈ છે એટલે જવાબ જુઓ ને તો તમે માઈનસ માં આવશે 1600 એવો હા -16 -1600 કોઈ દિવસ -1600 તો અહીંયા લખાય નહીં બરોબર છે ખરાબ લાગે એટલે કે રૂલ્સ જ નથી એટલે એનો મતલબ એવો થયો કે આ જે માઈનસ છે એને આપણે ક્રેડિટ સાઈડ મૂકી દઈએ તો ચાલે હા બરોબર આપણે લોકો કરતા કે પરચેસ માંથી પરચેસ રિટર્ન કેમ આપણે ક્રેડિટ લખી શકીએ છીએ અહીંથી આપણે માઈનસ એ કરી શકીએ છીએ બરોબર તો માઈનસ ની બદલે હું અહીંયા મૂકી દઉં તો ચાલે ને તો અહીંયા લખીશ excess of bad debt reserve excess of bad debt reserve transfer on opposite side bad debt reserve નો જે વધારો છે એ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું ઓપોઝિટ સાઈડમાં અને આપણે લોકો ક્રેડિટ સાઈડ લખીએ બે ત્રણ લાઈન છોડીને બાય બેડ ડેપ રિઝર્વ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરી લખી નાખીએ એક્સેસ ઓફ BDR ટ્રાન્સફર ફ્રોમ ડેબિટ સાઈડ આવું લખો તો થોડું સારું લાગે અને પેપર ચેકરને એમ થાય કે યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ સર હે હા કેવું તારે કઈ ભાગ દઉં નહીં દેવા છે તારે 2-5 લાખ રૂપિયા તમે આપો એટલે આમ આપી કાઈ વાંધો તું મને 2-5 લાખ રૂપિયા આપું તને 2-5 લાખ પૈસા આપી બસ પાવલી આપીશ પાવડી પાવડી હાલ એના પછી એવરીવન થઈ ગયું આટલું એવું હજી એક વસ્તુ ભૂલાઈ જાય ડિસ્કાઉન્ટ રિઝર્વ નો એડજસ્ટમેન્ટ કરવાનું ભૂલવાનું નથી તો એનો પણ આપણે એક ફોર્મેટ બનાવ્યું હતું PL માં ડેબિટ સાઈડ કયું ફોર્મેટ હતું એડ ફોર્મેટ એ લખશું ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટા ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટાસ એડજસ્ટમેન્ટ માઈનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટાસ ટ્રાયલ બેલેન્સ એટ ફોર્મેટ બરોબર છે તો અહીંયા ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટા આપણી પાસે ખાલી એડજસ્ટમેન્ટ નું છે ધેટ ઇઝ 3200 તો અહીંયા લખું 3200 ટ્રાયલ બેલેન્સ માં તો કાઈ છે નહીં એટલે આઉટર માં ડાયરેક્ટ 3200 ક્લિયર એવરીવન ક્લિયર ઓકે એના પછી 10% depreciation on building and machine. બિલ્ડિંગ અને મશીન ઉપર 10% ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ તો અસેટ સાઈડ લખો નોન કરન્ટ અસેટ્સ નોન કરન્ટ અસેટ્સ એમાં બિલ્ડિંગ કેટલાની હતી છે એવરીવન 24,000. બિલ્ડિંગ 24000 માઈનસ ડેપ્રિસિએશન 10% છે ને ગાઈસ એટલે 2400 એટલે આઉટરમાં 21600 બિલ્ડિંગ ઉપર ડેપ્રિસિએશન ગણો છો તો તમને લોકોને શું થાય છે એક્સપેન્સ અને એક્સપેન્સ છે ને P&L માં ડેબિટ ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ ઓકે એવરીવન એના પછી કોણ છે Machine, મશીનરી તો જુઓ જે મશીન્સ કેટલાનો આપ્યું છે 30,000. 30000 માઈનસ ડેપ્રિસિએશન એ પણ 10% એટલે 3000 ગાઈસ એટલે આઉટર માં આવશે 27000 મશીનરી ઉપર ડેપ્રિસિએશન ગણો તો એ પણ તમારો શું થયો એક્સપેન્સ અને એને પણ ક્યાં લખશું P&L ડેબિટ P&L માં ડેબિટ સાઈડ લખશું ટુ depreciation on machine 3000 to depreciation on machine 3000 ભારત માતા કી જય જેટલા ભારત માતા કી જય બોલ્યા નથી ભગવાન કરે એના આહારા વાળા પાકિસ્તાન ના હોય આ બાંગ્લાદેશ ના હોય અને પછી જે તમારી તકતબાટી બોલાવે યાદ રાખજો એમાં બધાય ના આવી જાય છોકરા વાળા હોય અને આ બધું છોકરી વાળા છે પાકિસ્તાન ના મળે અને છોકરી વાળા હોય અને છોકરા વાળા
ચાલો એના પછી Purchase of 4,000 is not recorded but included in closing stock. 4000 નો પરચેસ છે આપણે રેકોર્ડ કરતા ભૂલી ગયા છીએ પણ એને ક્લોઝિંગ સ્ટોકમાં ઇન્ક્લુડ કર્યો એનો મતલબ શું ક્લોઝિંગ સ્ટોકમાં ઇન્ક્લુડ કારણ કે જ્યારે ક્લોઝિંગ સ્ટોક ગણતા હોય ત્યારે ફિઝિકલી ક્લોઝિંગ સ્ટોક ગણાતો હોય આપણે તો ખાલી અકાઉન્ટિંગમાં એની એન્ટ્રી કરવાની રહી ગઈ છે બાકી ક્લોઝિંગ સ્ટોક ગણતા હોય તો ફિઝિકલ ગણાઈ ગયો એટલે એમાં કોઈ ટેન્શન છે નહીં ઘણા લોકો આ ઇન્ક્લુડેડ ઇન ક્લોઝિંગ સ્ટોક જોઈ લે અને દરને ડિસ્કો કરવા માંડે કે ભાઈ શું થાય ક્લોઝિંગ સ્ટોકમાં હરી કરવા દે પાછા કે ત્યાંથી માઈનસ કર્યા છે અરે ભાઈ કન્યા પ્લસ કર્યા અરે ભાઈ કાઈ નથી કરવાનું ઈ તો રેડી છે પરચેસ રેકોર્ડ કરવાનું રહી ગયું છે અનરેકોર્ડેડ પરચેસ છે આપણે જ્યારે એડજસ્ટમેન્ટ કરતા એનો બીજો જ એડજસ્ટમેન્ટ અનરેકોર્ડેડ પરચેસ હોય તો પરચેસમાં પ્લસ અને બીજી ઇફેક્ટ આપણે ક્યાં લખશું લાયબિલિટીમાં ક્રેડિટરમાં પ્લસ પીસી યાદ રખાયું તો કે પરચેસમાં પ્લસ અને ક્રેડિટર્સમાં બી પ્લસ તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો અહીંયા પ્લસ પરચેસ હતું એની સાથે પ્લસ unrecorded purchase કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ 4,000. હા આઉટરમાં 1,01,200 ઓકે અને 800 સોરી કયો તો હું 1,06,800 અને ક્રેડિટર્સ લાયબિલિટી સાઈડ છે ક્રેડિટર્સ કેટલા ક્રેડિટર્સ આપ્યા ગાઈસ 36,000 પ્લસ અનરેકોર્ડેડ પરચેસ 4,000 એટલે આઉટરમાં આવશે 40,000 ઓકે એવરીવન ચલો એના પછી એવરીવન Receivable commission is of 2,000 and outstanding of બસ 2000 કમિશન મળવાનું બાકી છે આવું આપણે જ્યારે એડજસ્ટમેન્ટ કરતા હતા ને ત્યારે મેં આવું લખાયું હતું કે એનું P&L માં સોરી ટ્રાયલ બેલેન્સની એન્ટ્રી નો આવી ગઈ છતાં આપણે એની એન્ટ્રી કરવાની થાય કે 2000 કોપાઈ કમિશન લેવાનું તો આ વર્ષે તો માંડ કમિશન લેવાનું થયું કોપાઈ લેવાનું થયું તરત કે અત્યારે 1 રૂપિયો છે નહીં આવતા વર્ષે લઈ લેજે તો કમિશન રિસીવેબલ છે 2000 રૂપિયાનું કમિશન રિસીવેબલ પહેલા તો કમિશન આપણી ઇન્કમ છે એટલે ક્યાં લખશું P&L માં ક્રેડિટ સાઈડ બાય કમિશન receivables 2000 કમિશન રિસીવેબલ હોય એટલે ક્યાં લખાય ફ્રેન્ડ્સ અસેટ સાઈડ કમિશન રિસીવેબલ 2000 કમિશન રિસીવેબલ્સ કેટલા લખશું એવરીવન 2000 ભારત માતા કી જય વંદે માતરમ हमारी मांग है पूरी ओके एवरीवन समझाना बताना यस क्लियर चलो એના પછી office expense 200. ઓફિસ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ છે 200 બરાબર છે ઓફિસ એક્સપેન્સ 200 આઉટસ્ટેન્ડિંગ છે તો ઓફિસ એક્સપેન્સ એને ક્યાં લખશું P&L માં ડેબિટ સાઈડ ટુ ઓફિસ એક્સપેન્સ P&L માં ડેબિટ સાઈડ કરો ટુ ઓફિસ એક્સપેન્સ આ P&L નું ડેબિટ જ છે P&L છે ઈ કન્ટિન્યુ કર્યું છે ઓફિસ એક્સપેન્સ ઓલરેડી આપણને આપ્યા છે કેટલા અરે ઓમા ટ્રાયલ બેલેન્સમાં 9,000 આઉટસ્ટેન્ડિંગ હોય એટલે શું કરી દેવું પડશે પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલા 200 હવે 200 રૂપિયા ઓફિસ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ હોય ચૂકવવાના બાકી હોય તો આપણે શું થઈ જાય લાયબિલિટી તો લાયબિલિટી સાઈડ લખીએ આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ 200 outstanding office expense કેટલા થશે everyone 200 okay everyone એના પછી The value of investment is determined at 12,000 and adjustment of difference is to be transferred to general reserve. ઓકે આને 3 સ્ટાર આપજો કારણ કે આખી જે ટેક્સ્ટના સમ છે એમાં એક જ એડજસ્ટમેન્ટ છે બાકી આખી ક્યાંય એડજસ્ટમેન્ટ નહીં આવે તો ઇન્વેસ્ટમેન્ટ છે એની વેલ્યુ છે 12000 રૂપિયા અને જો કોઈ પ્રોફિટ થાય કે લોસ થાય તો એ તમારે ક્યાં જવાનું P&L માં નહીં પણ ક્યાં જવાનું જનરલ રિઝર્વમાં હવે જો ઇન્વેસ્ટમેન્ટ છે હું અસેટ સાઈડ લખું
એડિંગ અપ ઇન્વેસ્ટમેન્ટ્સ વેલ્યુ કેટલી આવી છે તમે જોયું ટ્રાયલ બેલેન્સમાં 14000 પણ એની માર્કેટ વેલ્યુ કેટલી છે 12000 એનો મતલબ એ કે 2000 શું થઈ ગયું ડિક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ 2000 એટલે આઉટરમાં 2000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટે છે તો આપણને શું થાય લોસ છે ખરેખર P&L માં ડેબિટ કરવો જોઈએ પણ આ વિચાર આવે એમ કીધું કે આ લોસ ના રૂપિયા છે તમે ક્યાંથી કાઢજો જનરલ રિઝર્વ માંથી તો હું કેપિટલ લાયબિલિટી સાઈડ લખું જનરલ રિઝર્વ માં કેટલા પડ્યા છે 9600 એમાંથી આ લોસ ના રૂપિયા કાઢી લઉં છું લોસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 2000 એટલે આઉટરમાં કેટલા આવશે 7666 લોસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ minus 2000 એટલે આઉટરમાં આવશે 7633 ઓકે એવરીવન સમજાયું બધાને ક્લિયર શ્યોર હા એના પછી Loan of 600 was given to employee but debited to the salary account. આપણે લોકોએ 600 રૂપિયા એમ્પ્લોયીને લોન આપી એમ્પ્લોયીને લોન આપી તો આપણા એકાઉન્ટન્ટને એમ કે સાહેબ એને પગાર આપ્યો તો એને પગારમાં જવા દીધો પગારમાં પ્લસ શું થયું મુન્ની ચા પીવો છે નથી પીતી તો હું પીતી હોય મજા પાન બીડી ખાતી ભાંગ પીને આવી છે એટલે એવું છે આ એક નંબરની આ મહાદેવ એના પછી નસીડી છે એક નંબરની નસીડી છે બહુ સ્ટ્રોંગ છે એના પછી ચાલો છો બસ ગાઈસ તમારી ભાવનાઓને સમજુ છું કંટ્રોલ કરો હવે તમે લોકોએ 600 રૂપિયા મેં 600 રૂપિયા મારા એમ્પ્લોયીને આપ્યા એ બિચારા મને એમ કીધું સર 600 રૂપિયાની લોન આપો ને મેળામાં જાવું છે મેં 600 રૂપિયા લોન આપી મેળામાં છોકરાઓને કે ફરવા લઈ જા મેં 600 રૂપિયા પણ તો મારા એકાઉન્ટન્ટને એમ કીધું સાહેબ આને પગાર આપ્યો એટલે ભૂલથી ક્યાં જવા દીધું પગારમાં પ્લસ કરતા ખરેખર પગાર છે એટલે પેલા તો પગાર નથી એટલે હું સેલરી માંથીને શું કરી દઉં લેસ તાકી સેલરી નથી ને તો P&L માં ડેબિટ સાઈડ સેલરી કેટલી છે ટોટલ 18000 એમાંથી માઈનસ કરી દઉં લોન ટુ એમ્પ્લોયી 600 રાઉન્ડરમાં 17000 હવે એમ્પ્લોયી ને 600 રૂપિયા મેં લોન આપી મેં આપી રિસીવેબલ મેં લોન આપી છે શું થઈ ગયું અસેટ તો કરંટ અસેટ સાઈડ લખું લોન ટુ એમ્પ્લોયી કેટલા રૂપિયા એવરીવન 600 Okay, everyone, loan to employee, that is the one and only $600. Okay, everyone. Okay. After that, sum is over now. We have complete that sum. Make the total. ये तुम्हारे सीखवानो. हालो करो everyone. Sum total करो, complete करो. एना પછી જુઓ. જાઓ તમને ટેક્સ્ટ બસ એ complete કરો. Hello, we are going to finish friends illustration number 7 and that is most IMP. Okay. Now see, from the following trial balance dated 31st March 2017 and adjustment prepared final account of partnership firm of Parekh and Mehta. હવે એડજસ્ટમેન્ટ પહેલા જોઈએ કે ક્લોઝિંગ સ્ટોક માં આપ્યું છે પરચેસ બિલ ઓફ 50000 ઇઝ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર બટ નોટ રેકોર્ડેડ તો પીસી એટલે પરચેસ ને 2 નંબર આપો અને સામે ક્રેડિટર્સ ને પણ 2 નંબર આપો ગાઈસ રિસીવેબલ રિકવરેબલ ક્લેમ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની સેટલ ફોર 2000 રિકવરેબલ ક્લેમ દેખે છે ગાઈસ એને 3 નંબર આપો ડેબિટ સાઈડ રિકવરેબલ ક્લેમ ડેબિટ સાઈડ 3000 એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ ટુ ફંડ
from the advertisement suspense account write off 50%. चलो advertisement suspense ने 4 नंबर आपको. Provide depreciation 5% on furniture and fitting and office equipment as a straight line method. तो furniture fitting and office equipment ने 5 नंबर आपको. Rupees 1000 paid in advance for insurance premium. Insurance premium ने 6 नंबर आपको. 12% interest is receivable on tender deposit. Tender deposit देखाई છે એને 7 નંબર આપો. A discounted bill of 2000 was dishonored on 30th March 2017 which was earlier discounted in the bank. તો cash and bank દેખાઈને 8 નંબર અને debtors ને પણ 8 નંબર. શું કામ છે એ હમણાં સમજાવીશ. Provide 2% bad debt reserve on debtors અને debtors ને પાછા 9 નંબર ફી આપી દો. debtors ને પાછા 9 નંબર ફી આપી દો. ઓકે एवरीवन ચાલો જોઈએ છે. चलो सबની શરૂઆત ક્યાંથી કરશું? કેપિટલ લખીને. તો ચલો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ કરો. પાછળ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ brought down. પારેખની કેપિટલ કેટલી છે ગાઈસ? 50,000. બેની કેપિટલ છે 50,000. चलो पारेखनी कैपिटल 50,000 एंड मेहतानी भी कैपिटल છે 50,000. બંનેની कैपिटल છે 50,000. ઓકે एवरीवन चलो ड्राइंग्स आई थिंक આપણને આપ્યું નથી આ સમમાં એટલે આપણે લખતા નથી. ચલો હવે આપણે લોકો ડેબિટ સાઈડ થી જે વસ્તુ છે એની એન્ટ્રી લખતા જઈએ. જ્યાં જ્યાં આવશે ત્યાં પુટ અપ કરતા જાશું. સૌથી પહેલા શું આપ્યું છે? ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. तो चलो डेबिट साइड लगो 2 ओपनिंग स्टॉक. डेबिट साइड लगो 2 ओपनिंग स्टॉक 1000. 30 है 30,000. चलो એના પછી પરચેસ માં એડજસ્ટમેન્ટ છે પણ અત્યારે લખી લઈએ જેથી કરીને તકલીફ ન થાય. ટુ પરચેસ ઇનર કોલમમાં ઇનર કોલમમાં લખજો 4 લાખ એડજસ્ટમેન્ટ છે એટલે પછી રેન્ટ એન્ડ ટેક્સીસ ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ એક્સપેન્સ છે એટલે બે લાઈન છોડીને લખજો 2 રેન્ટ એન્ડ ટેક્સીસ કેટલા રૂપિયા? 3,000. ઓકે વેરી ગુડ. એના પછી સેલેરી ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ. P&L માં ડેબિટ સાઈડ કરો ફ્રેન્ડ્સ ટુ સેલેરી 42,000. સેલેરી P&L માં ડેબિટ 42,000. એના પછી કેરેજ ઇનવર્ડ ક્યાં લખશું? ક્રેડિટ માં ડેબિટ સાઈડ એક બે લાઈન છોડીને લખજો ટુ કેરેજ ઇનવર્ડ. ટુ કેરેજ ઇનવર્ડ કેટલા? 18,000. એના પછી કેરેજ આઉટવર્ડ ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ. P&L માં ડેબિટ સાઈડ કરો ટુ કેરેજ આઉટવર્ડ 21,000. આઉટવર્ડ કેટલા? 21,000. પછી બિલ્સ રિસીવેબલ શું કહેવાય? આપણી એસેટ્સ. તો એસેટ સાઈડ હેડિંગ કરી લખો કરંટ એસેટ્સ. એમાં લખશું બિલ્સ રિસીવેબલ્સ. બિલ્સ રિસીવેબલ્સ કેટલા એવરીવન? 6,000. એના પછી છે બેડ ડેટ ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ ફોર્મેટ. ઓહો બધાને મન લાગે છે આવડો મીંડું હવે. બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ શ્રુત જેની અકાઉન્ટ 90 પ્લસ થયા છે તેથી સમજવાનું કે હું સારું ભણાવું છું. ક્યાં સુધી કોઈને કહેતા નહીં કે હું સારું ભણાવું છું. આવતા જન્મમાં પાછા મળીએ. નહીં મારે તને તો મળવું જ નથી. આ જન્મ આપણે બે મેળા એ ઘણું યાર. ના માર તો પાછું એકાઉન્ટ જ નથી. નહીં ને આપણે આવતા જન્મમાં કેવો જન્મ ધારણ કરો? માખી, મચ્છર, મજા આવે. કુત્તા, ટોમી. બેડ ડે ટ્રાયલ બેલેન્સ ની કેટલી છે ગાઈસ? 4,000.
બેડ ડેટ ટ્રાયલ બેલેન્સ ની કેટલી છે એવરીવન 4000 ઓકે એવરીવન એની પછી Electricity expense. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ક્યાં હશું P&L ડેબિટ બધાને સમજે ને ગાઈસ કે હું એકલાને જ આવડે છે બધાને આવડે છે ને ટુ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ટુ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ કેટલા ગાઈસ 2000 ટુ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ 2000 એના પછી સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ કેટલા 6 લાખ 6 લાખ એમાં સેલ્સ રિટર્ન એવું કઈ નથી કે ડાયરેક્ટ બહાર જ કાઢ નાખ્યા હું એટલે ખોટું ન લાગે એના પછી એડજસ્ટમેન્ટ ક્યાં લખાય એની જે એન્ટ્રી ક્યાં ક્યાં લખું જેવું એડજસ્ટ એવી એન્ટ્રી ઓકે સરસ વેરી ગુડ આપણે કરણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એટલે આપણને બહુ હર્ષ ઉલ્લાસ આનંદ અભિલાષા બધું થાય છે ચાલો દાલિયા એ આપણું કાઢે દાલિયા પછી અચ્છા એ બાજી ઓકે હાલો Closing stock. પહેલું છે ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા છે 1,05,000. ક્લોઝિંગ સ્ટોક 1,05,000 ક્લોઝિંગ સ્ટોક ની ટુ ઇફેક્ટ પહેલી ક્રેડિટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક બાય ક્લોઝિંગ સ્ટોક 1,05,000 બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ કરંટ એસેટ્સ માં ક્લોઝિંગ સ્ટોક 1,05,000 ઓકે એવરીવન ઝડપથી લખવાની કોશિશ કરવી ગાઈસ કારણ કે આપણું જે પેપર છે એ 2-3 દિવસનું નહીં હોય ખાલી 3 કલાકનું હશે બરાબર છે એ ન વાગે હાલો એના પછી A purchase bill of 15,000 is received from creditors but not recorded. 15 ને ચલો હમણાં જ વાત થઈ ગઈ ને અનરેકોર્ડેડ પરચેસ પીસી પરચેસ માં પ્લસ બેલેન્સ શીટ માં ક્રેડિટર માં પ્લસ બસી જાગે કે ન જાગો બિલ્સ અનરેકોર્ડેડ પરચેસ છે એની બે ઇફેક્ટ પરચેસ માં પ્લસ અને ક્રેડિટર્સ માં પ્લસ હમણાં જ આગલા સમમાં કહ્યું બરાબર છે પરચેસ માં પ્લસ કરો પ્લસ અનરેકોર્ડેડ પરચેસ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ 15,000 એટલે આઉટર માં આવશે 4,15,000 અને બીજી ઇફેક્ટ છે એટલે ક્રેડિટર્સ માં લખશું ક્રેડિટર્સ કેટલા રૂપિયા 50,000 આઈ પાસે કેટલા 15,000. આલિયા છે 50,000 Yes. પ્લસ અનરેકોર્ડેડ 15,000 total થશે 65,000 okay everyone what is this teacher અચ્છા હવે એના પછી Recoverable claim from insurance settled for 2,000. આને 3 સ્ટાર આપજો ગાઈસ કારણ કે આવો એડજસ્ટમેન્ટ છે એ આખી ટાસ્ક પર ક્યાંય નહીં હવે તમને લોકોને રિકવરેબલ ક્લેમ આપ્યો જો તો બેલેન્સ ટ્રાયલ બેલેન્સ માં ડેબિટ સાઈડ ક્યાં કેટલા રૂપિયા આપ્યો છે 5,000. 5000 એડજસ્ટમેન્ટ માં એવું કહે છે કે આ ક્લેમ આપણે સેટલ થશે કેટલા રૂપિયામાં 2000 માં રિકવરેબલ ક્લેમ ચાલ વાંચો ને 5,000 recoverable claim from insurance company settle for 2000 2000 માં સેટલ થયો છે સેટલ થયો છે એનો મતલબ કે કેસ આવ્યા હશે આપણી પાસે 2000 આપણને એમ હતું કે ઇન્સ્યોરન્સ કંપની આપણે 5000 આપશે પણ ઇન્સ્યોરન્સ કંપની બિચારી આપણને આપ્યા કેટલા 2000 જ આપ્યા છે તો આપણે લોકો શું કરશું કેશમાં 2000 એડ કરી દેશું અને બાકીનું જો લેવાના હતા 5 ક્યાં આવ્યા 2 તો 3000 નો લોસ અને લોસ P&L માં ડેબિટ તો P&L માં ડેબિટ સાઈડ લખો to loss on recoverable claim to loss on recoverable claim કેટલા ગાઈસ 3000 અને કેશ અને બેંક છે એમાં પ્લસ કરીએ ગાઈસ તો કરન્ટ એસેટ્સ માં કેશ બેંક કેટલા આપ્યા છે કેટલા કેશ બેંક જોઈ 12,000 આપ્યા છે પ્લસ from insurance company from
insurance company 2000, એટલે total would be 14,000. Hare Krishna. Hare Krishna. You everyone? Clear? Okay, એના પછી From advertisement suspense account, written off 50% as an advertisement expense of current year. આપણે ટોટલ લોકોએ શું કર્યું છે કે અંદર જ લખજો, કારણ કે હજી એક એડજસ્ટમેન્ટ છે બિલ્સ રિસીવેબલ નો, ખબર હોય તો ઓનર થાય છે. હવે અહીંયા આનો એડજસ્ટમેન્ટ જુઓ કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ટોટલ આપણે 9000 પે કર્યા છે, એમાંથી એમ કહે છે કે 50% છે ને એ નેક્સ્ટ યર માટેના છે અને 50% છે એ આ કરન્ટ યરના છે, બરાબર? તો તમને લોકોને ખબર હું છેલ્લે તમને કહેતો કે આ ફિક્ટિશિયસ એસેટ્સ કહેવાય. Pay कर दिया. ફિક્ટિશિયસ એસેટ્સ પે કરી દીધા અને આનો બેનિફિટ લોંગ ટર્મ માટે મળતો હોય એટલે આપણે ફિક્ટિશિયસ એસેટ્સ કહેતા હતા, બરાબર? 11th માં પણ કહેતા હતા, મેં તમને સમજાવતી વખતે પણ કીધું. અહીંયા હું લખું એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ, કેટલા આપ્યા છે? 9000 ને માઈનસ ફોર કરન્ટ યર એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ 4500, એટલે આઉટર માં પણ કેટલા લખશું? 4500. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ 9000 માઈનસ ફોર કરન્ટ યર 50% કરો એટલે 4500, એટલે આઉટર માં લખો 4500. કરંટ યર નો વાત કરીએ. હા, એટલે કરન્ટ યર નો જે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એને ક્યાં લખાય? P&L માં ડેબિટ સાઈડ. તો P&L માં ડેબિટ સાઈડ લખો to advertisement suspense account 4500 into bracket કરી લખો તો લખી નાખાય કરન્ટ યર, એટલે એ પછી એકને મજા આવે. છોકરો ડાયો છે એમ લાગે. Provide depreciation at 5% on furniture and fittings. Fittings. Okay. And office expense. ઓફિસ ઇક્વિપમેન્ટ. ચલો ફર્નિચર ઉપર હજી છોકરી આખું નથી બોલ્યું છે, બોલવા છે તો ઓફિસ ઇક્વિપમેન્ટ ઉપર ડેપ્રિસિએશન ગણવાનો, ફર્નિચર ફિટિંગ ઉપર ડેપ્રિસિએશન ગણવાનો. તો આ કઈ નવીન નથી, તો તમને ગણતા આવડે છે. પણ નવીન અહીંયા એ છે કે ડેપ્રિસિએશન ગણવાનો છે સ્ટ્રેટ લાઇન મેથડ ઉપર. સ્ટ્રેટ લાઇન મેથડ બોલે તો ડેપ્રિસિએશન ગણવાનો પરચેસ પ્રાઇસ ઉપર. ડેપ્રિસિએશન કેના ઉપર? દર વર્ષે ગણવાનો પરચેસ પ્રાઇસ. બોલો કે દર વર્ષે કેવું કરતા કે માઈનસ અમાઉન્ટ આવતી જાય ને એના ઉપર ડેપ્રિસિએશન ગણતા જાય દર વખતે, પણ આ વખતે એવું નહીં. ડેપ્રિસિએશન કેના ઉપર ગણવાનો? પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ ઉપર ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેટ લાઇન મેથડ. એવું 11th માં આવતું પણ તમે લોકો નહીં જ ભણ્યા શ્યોરલી, બરોબર છે? તો ઉપર લખવું હોય નોટ કરીને આજુબાજુ ઉપર નીચે દાને બાય તો લખી લ્યો કે depreciation on straight line method is equal to depreciation on straight line method is equal to depreciation on purchase price. Depreciation on purchase price of assets. કે અસેટ્સ હોય એની પરચેસ પ્રાઇસ હોય એના ઉપર આપણે લોકોએ ડેપ્રિસિએશન ગણવાનો થાય છે. ઓકે એવરીવન? તો ચાલો હું અહીંયા અસેટ સાઈડ લખું છું નોન કરન્ટ અસેટ. નોન કરન્ટ અસેટ એની અંદર માં લખું ફર્નિચર એન્ડ ફિટિંગ્સ. ફર્નિચર એન્ડ ફિટિંગ્સ કેટલા છે? 23,000. જે આઉટર માં પણ એનો લખે 23,000. અને વિચાર હવે આપણી સહુલત માટે ઇન્ટુ બ્રેકેટ કરીને એની કોસ્ટ પ્રાઇસ અથવા તો પરચેસ પ્રાઇસ આવી. જો કેટલી આવી છે? 30,000. બરાબર છે? તો આપણે અહીંયા માઈનસ કરશું ડેપ્રિસિએશન. એક્સક્લુઝિવલી ગાઈસ તમારા માટે જ. ઓકે? 30,000 એના 5%. એટલે કેટલા થયા? 1500 એટલે આઉટર માં 21,000. સમજાણું? 30,000 ના 5% એટલે કે પરચેસ પ્રાઇસ ના 5% એટલે કે કોસ્ટ પ્રાઇસ ના 5%. કોસ્ટ પ્રાઇસ કયો કે પરચેસ પ્રાઇસ કયો બે ઇક્વલ. બેનું એકનું જ નામ છે. બરાબર છે? કે હરી તારા નામ છે હજાર. કયા નામે લખી કંકોત્રી? સમજાણું ગાઈસ? હવે તો આપણે તો શક્ય છે નહીં, તમારા લોકો માટે કદાચ. બરાબર છે?
ચાલો ડેપ્રિસિએશન ની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશું P&L માં ડેબિટ સાઇડ to depreciation on furniture and fittings to depreciation on furniture and fittings 1500 સમજાયું બધાને everyone પછી office equipment પછી એના પછી ઓફિસ ઇક્વિપમેન્ટ તો એ પણ ત્યાં જ લખું અસેટ સાઇડ ઓફિસ equipments કેટલા આપ્યા છે 10000 ના minus depreciation at the rate 5%. ખાલી depreciation office equipment ની cost price કેટલી છે 15 ના ઓકે અને depreciation નો rate 5% sure છે ને ઓકે 5% is 750 guys એટલે આઉટર માં આવશે 9250 તો ઓફિસ ઇક્વિપમેન્ટ ઉપર 750 ડેપ્રિસિએશન ગણીએ તો આપણને શું થઈ જાય એક્સપેન્સ અને એક્સપેન્સ છે P&L માં ડેબિટ તો P&L માં ડેબિટ સાઈડ લખો ટુ ડેપ્રિસિએશન ઓન ઓફિસ ઇક્વિપમેન્ટ 750 જય દ્વારકાધીશ હરે કૃષ્ણ એવરીવન હરે કૃષ્ણ 10,000 paid in advance for insurance premium. 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ને આપણે એડવાન્સ માં પે કર્યા છે તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણા માટે એક્સપેન્સ હોય એટલે આપણે લોકોએ લખવાનું ક્યાં હોય P&L માં ડેબિટ સાઈડ P&L માં ડેબિટ સાઈડ લખીએ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલા રૂપિયા છે ઇન્દર 9000 હવે એમાંથી એમ કે છે કે 1000 છે એ પ્રીપેડ છે માઈનસ એટલે એડવાન્સ માં પે કર્યા એટલે પ્રીપેડ હોય એટલે શું કરવું પડશે માઈનસ પ્રીપેડ કેટલા 1000 એટલે આઉટર માં કેટલા આવ્યા 8000 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રીપેડ એટલે બેલેન્સ શીટ માં ક્યાં લખશું અસેટ સાઇડ પ્રીપેડ ઇન્સ્યોરન્સ આ બે ત્રણ લાઈન છોડજો કેશ અને બેંક ની નીચે વળી ક્યાં જગ્યા ઘટશે પ્રીપેડ 1000 ઓકે एवरीवन થયું આટલું બધાને એના પછી 12% interest is payable on creditors. ટેન્ડર ડિપોઝિટ ટેન્ડર ડિપોઝિટ ઉપર આપણને 12% ઇન્ટરેસ્ટ મળવાનું છે તો સૌથી પહેલા ટેન્ડર ડિપોઝિટ છે બરાબર એને આપણી અસેટ કહેવાશે તો અસેટ્સ માં લખીએ 10% ટેન્ડર ડિપોઝિટ ખાલી ટેન્ડર ડિપોઝિટ આપ્યો છે ને અને તારીખ ટેન્ડર ડિપોઝિટ કેટલા રૂપિયા છે ટેન્ડર ડિપોઝિટ 6000 અમાઉન્ટ બોલો 6000 આ 12% ની છે તારીખ આપી છે 1/10/2060 અને આપણું જે યર કમ્પ્લીટ થાય છે 31st માર્ચ 2007 એટલે કે ટેન્ડર ડિપોઝિટ ઉપર આપણને 12% ઇન્ટરેસ્ટ મળવાનું છે થાય છે તો ઇન્ટરેસ્ટ આપણે જે ડિપોઝિટ મૂકી હોય તો આપણને ઇન્ટરેસ્ટ મળે એટલે આપણી ઇન્કમ થાય બરોબર છે એટલે પણ હજી આ ઇન્કમ આપણને મળી નથી રિસીવેબલ્સ છે તો ઇન્કમ છે એટલે એને ક્યાં લખું P&L માં ક્રેડિટ સાઈડ બે ત્રણ લાઈન છોડી લખજો બાય interest on tender deposit કેટલાની ડિપોઝિટ હતી 6000 into 12% into 6/12 કારણ કે 10 11 12 1 2 3 6 જ મહિનાનો ઇન્ટરેસ્ટ મળશે કેટલા થયા 360 આ ઇન્કમ હજી આપણને મળી નથી એટલે આપણી અસેટ તો કરંટ અસેટ્સ માં લખજો ઇન્ટરેસ્ટ રિસીવેબલ on tender deposits and amount will be 360 interest receivable on tender deposit interest receivables on tender deposit 360 okay everyone એના પછી
આપણે તમારે ગવર્નમેન્ટના કોઈ ટેન્ડર લેવા હોય ને તો તમારે ટેન્ડર એટલે માન કે અહીંયા કોઈ ગટરનું કામ કરવાનું છે અને તને એમ થયું કે આપણે એ કામ રાખવું છે, ગટર સાફ કરવાનું, બરોબર છે, તો તારે સરકારને રૂપિયા પેલા ટેન્ડર ભરવાનું કે હું આટલો ભાવ મારો કરું છું, તારા જેવા 50 લોકો હશે બરોબર કે જે લાઈનમાં હશે, એટલે એ લોકો શું કરે કે પોતપોતાનો ભાવ ભરે, પોતપોતાનો ભાવ લખે કે હું આટલામાં કામ કરી દઈશ, હું આટલામાં કામ કરી દઈશ, હું આટલામાં કામ કરી દઈશ. સરકાર એમનો ઈ નો ઈ એમ કે તમે જ્યારે તમારું આ જે ટેન્ડર મૂકો ને ત્યારે અમને તમારે ડિપોઝિટ તરીકે 1000, 2000, 5000 રૂપિયા અથવા તો જે કામ હશે એના 10% કે 20% અમને ભરવા પડશે, એને કહેવાય ટેન્ડર ડિપોઝિટ. પછી જેને કામ મળી ગયું હોય ને એના પછી જ્યારે કામ પૂરું થઈ જાય તો આ ડિપોઝિટ પાછી રિફંડ કરે, બરોબર છે. ત્યાં સુધી સરકાર એના ઉપર રૂપિયા ઇન્ટરેસ્ટ આપે આપણને, બરોબર છે. એના મારાથી વધારે પણ કદાચ જાણી શકતા હોય ધ્રુવરાજભાઈ, કારણ કે એનો બિઝનેસ છે ગવર્નમેન્ટના કામ કરવા, ગવર્નમેન્ટના કામ લેવા, એ લોકો ટેન્ડર ડિપોઝિટ ભરે છે, એનો બ્રધર છે ટેન્ડર ભરવા જતો હોય મને ખબર છે, બરોબર, એટલે એને ખ્યાલ હોય કે આ ટેન્ડર ડિપોઝિટ શું છે. ઓકે ચલો એના પછી Discounted bill of 2000 was dishonored on 33/2017, which was earlier discounted in the bank. હવે જો એક વાત છે સાંભળો, સપોઝ કરો કે હું તમન્ના પાસે 1 લાખ રૂપિયા માંગતો હતો, કેટલા રૂપિયાનું બિલ છે? Bills to 2000. 2000. હું તમન્ના પાસે 2000 માંગતો હતો ફીસ. તમન્ના કે સર કે હમણાં અમારે જરા કામ કે ચાલે છે, આ છે તે છે, હું કાંઈ વાંધો નહીં, આપણે કીધું કે ભાઈ તો મેં કીધું વાંધો નહીં ચાલે ગમે ત્યાં દઈ દેજો. ભાઈ મને રાધાએ કીધું કે સર એનું ધ્યાન રાખજો, એ ગમી મારી કે પૂછી મેં કીધું તારી વાત તો સાચી, હવે રાધા હું કરું કે સર એક કામ કરો, તમે ભાઈ લખાવી દો સ્ટેમ્પ ઉપર કે હું તમન્ના મારા ઓછો અવાસમાં સ્થિર મગજે હાલત વગરની દારૂ પીધેલા વગરની હાલતમાં એવું લખી બંધાવું છું કે વિશાલ સરને 1 મહિના પછી રૂપિયા આપી દઈશ 2000. હવે એને મને લખી દીધું, સાઇન કર્યું, કન્સેપ્ટ સમજો, એને મને લખી દીધું, સાઇન કરીને મને એ લેટર આપ્યો, એને કહેવાય બિલ્સ રિસીવેબલ. સમજાવ, એને શું કહેવાય? બિલ્સ રિસીવેબલ. હવે મારે ઇન બિટવીન રૂપિયાની જરૂર પડી એટલે હું ગયો બેંક પાસે. આ બેંક છે, મેં કીધું હે બેંક મારે 2000 રૂપિયાની જરૂર છે, તો તમને 2000 ની લોન આપો. બેંકે ભાઈ તમને લોન ન આપે, બરોબર છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જો મારી પાસે એક બિલ્સ રિસીવેબલ છે, હું તમારા પાસે રૂપિયા માંગુ છું, ફોન કરીને પૂછી લ્યો. તો બેંકે કાંઈ વાંધો નહીં, હું તમારાને ફોન કરીને પૂછું, તમારે મને વ્યાજ દેવું જોઈશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, વ્યાજ તમને હું આપી દઈશ. પછી બેંકે શું કર્યું, મારી પાસેથી બિલ્સ રિસીવેબલ લઈ લીધું અને મને 2000 રૂપિયા મારા ખાતામાં આપી દીધા, મારા ખાતામાં નાખી દીધા. પછી પાકતી તારીખ આવી ને તો બેંક તમન્ના પાસે ગઈ કે હે તમન્ના તું મને 2000 રૂપિયા આપ. તમન્ના કે ના ભાઈ બેંક છે ને, એ કે તે જે વિશાલ સરને આપ્યા હતા લખી દીધું તું કે હું વિશાલ સરને 2000 રૂપિયા આપી દઈશ. સાથે એ સર મારી પાસેથી 2000 રૂપિયા લઈ ગયા છે અને ડિસ્કાઉન્ટ કર્યું કહેવાય. બેંકમાંથી મેં મારું બિલ્સ રિસીવેબલ આપી અને 2000 રૂપિયા લઈ લીધા મારા ખાતામાં, એ મેં બિલ્સ ડિસ્કાઉન્ટ કર્યું કહેવાય, બરોબર છે. હજી હું ડિસ્કાઉન્ટ ને પહોંચ્યો છું. બહુ ઉતાવળ, બહુ ઉતાવળ. આ જો બહુ આગળ વધશે. આપણે જોડે બહુ મજાક કરો. હા યાર બહુ મજાક કરો. તો ગાઈસ જુઓ, તો મેં એને ડિસ્કાઉન્ટ કરાવ્યું કહેવાય. ઈ મેં શું કરાવ્યું? ડિસ્કાઉન્ટ. બેંક 30 તારીખે તમન્ના પાસે રૂપિયા લેવા જાય છે. તમન્ના કહે છે કે તમન્નાને બેંક કહે છે કે મને રૂપિયા આપી દે છે, તારે વિશાલ સરને દેવાના હતા, મેં વિશાલ સરને ઓલરેડી આપી દીધા છે. તમન્ના કહે તમારી પાસે મેં લીધા. બેંક કે નહીં, તો કે બસ વેતા થાવ. મારે કોને દેવાના છે? વિશાલ સરને. હું એને દઈ દઈશ, તમને કઈ મળશે? બેંક ઇમોશનલ. બેંકે ફટાફટ એને 20 દિવસ ફાડી નહીં. બેંક એની બેંક વાળો જે વ્યક્તિ છે એ બેંકે જાય છે અને ડાયરેક્ટ મારા ખાતામાંથી 2000 કાપી નાખશે. કારણ કે બેંકે કોણે રૂપિયા આપ્યા હતા? મને આપ્યા. એટલે બેંક મારા ખાતામાંથી 2000 રૂપિયા માઇનસ કરી નાખશે. બેંક મારા ખાતામાંથી 2000 માઇનસ કરે, હું કઈ એને છોડીશ? છોડીશ હું કઈ? પછી
नहीं હું તરત ફોન કરીશ હે તમन्ना क्या किया तूने बैंक वाले का दिल तोड़ दिया तूने 2000 रुपया तेने दिया नहीं ना ઊંધો તમારી ભાવનાને કંટ્રોલ સમજો છો તમારી ઇમોશન્સ તો બેંક તો મને તમને લાગે છે સર એમાં આવું છે આજે 30 તારીખ છે આજે આખર આવે છે મારી પાસે કઈ રૂપિયા હતા નહીં સર શિવરાત્રી હતી મેળામાં જઈને બધાય ઉડાડીએ બરોબર છે હવે આપણી પાસે કઈ છે નહીં સર એક કામ કરો સર 5 તરીકે આપી દઈશ તમને સચ્ચી માં કસમ તેનો મતલબ એવો થયો કે હું આ 2000 રૂપિયા તમન્ના પાસેથી માંગીશ અને બેંક મારા ખાતામાંથી આ 2000 રૂપિયા શું કરી નાખશે માઈનસ એટલે એનો મતલબ એવો થયો કે હું અહીંયા કેશ અને બેંકમાંથી માઈનસ કરી નાખું છું બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ કેટલા 2000 ને એટલે આઉટરમાં આવે 12000 વિડિયો જોઈ લેજે વિડિયો જોઈ લેજે હવે બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ 2000 એટલે આઉટરમાં કેટલા આવશે 12000 અને હું આ રૂપિયા કોની પાસે માંગીશ ડેટર્સ પાસેથી અહીંયા કરંટ એસેટ્સ સર હા ઉપર કે તમને ફેંકી દઈશ ડેટર્સ કેટલા આવ્યા ડેટર્સ કેટલા છે આપણી પાસે 1,50,000 અને આની અંદર હું શું કરી દઈશ એડ બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ એટલે ના પાડી દીધી નકારી દીધા કે રૂપિયા દેવા નથી એટલે ડિસઓનર્ડ કઈ રીતે હોય બરાબર છે કેટલા હતા 2000 એટલે ઇનર માં જ રાખજો 1,52,000 બરાબર કરંટ એસેટ્સ માં ડેટર્સ 150 પ્લસ બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ 2000 એટલે હવે ટોટલ ડેટર્સ છે આપડા 1,52,000 સમજાણો એવી ઘરે જઈને આ વિડિયો હાચન પાછા જોજો આ બે સમ આઈએમપી હતા કે જેની અંદર અલગ અલગ એડજસ્ટમેન્ટ્સ આવ્યા હતા કે જે તમે પણ આખા સમયમાં ક્યાં કર્યા આ 14000 હતા એમાંથી 2000 જાવ તો 12000 જાવ ને એમ કેલ્ક્યુલેટર માં શીખવાડો ના ઓકે હાલો થેન્ક યુ ગાઈસ એવરીવન ઓકે હું ભૂલી જાઉં છું સરસ ઓમ ખરેખર સાચું વ્યક્તિ છે આપણે દુનિયામાં બધું અસત્ય પણ એક જ સત્ય ઓમ હાલો જુઓ એના પછી ગાઈસ ડેટર્સ ઉપર 2% બેડ ડેપ રિઝર્વ રાખો તો હું ડાયરેક્ટ બેડ ડેપ રિઝર્વ માઈનસ કરું છું કારણ કે મારી પાસે આખું ફોર્મેટ ની સ્પેસ નથી માઈનસ બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટ ની 2% ને 304 એટલે 3040 કાઉન્ટર માં 1,48,960 3040 માઈનસ કરો એટલે 1,48,960 આવશે હવે આ જે બેડ ડેપ રિઝર્વ છે ગાઈસ એની સેકન્ડ ઇફેક્ટ P&L માં ડેબિટ સાઈડ આપણે ફોર્મેટ બનાવ્યું છે બેડ ડેપ એડજસ્ટમેન્ટ માં કાઈ નથી બેડ ડેપ રિઝર્વ 3040 એટલે આઉટર માં 7040 આઉટર માં આવશે 7040 સીમ પેપર 3 કલાકનું જશે હો 3-4 દિવસનું નહીં હોય લખો ફોર્મેટમાં બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટ ની 3040 ઇનર કોલમમાં પાંચે કાઢી જાય 7 હાલો એના પછી ગુરુ કમ્પ્લીટ કરે છે એવરીવન મળી છે વિડિયો જય મહારાજ જય